વાત કરીએ મેષ રાશિની મિત્રો, અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ માંગલિક પ્રસંગો હોય, ધાર્મિક કાર્યો હોય, સામાજિક કાર્યો હોય તો એમાં હાજરી આપવી પડે અથવા ઘરે થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોર્ટ કચેરીને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો નુકસાન થવાની શક્યતાઓ છે. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે, કારણ કે જૂનું એટલું સોનું કહેવાય છે. તબિયતની બાબતમાં થોડું સાચવવું પડશે. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ અક્ષર જેના બહુ છે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાય છે, પણ સાથે સાથે પરિવારનું ધ્યાન રાખવું પડે, કારણ કે પારિવારિક તણાવ પણ આજના દિવસ માટે થોડો રહેશે. યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે. માનસિક ચિંતાઓ તમને થકવી નાખે. શારીરિક ચિંતા કરતા માનસિક ચિંતા હંમેશા દુઃખ આપતી હોય છે. થોડાક દૂર રહો એનાથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ખ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. નાના મોટા રોકાણ માટે તો સમય સારો છે જ. પરિવારનો એક સુંદર સહયોગ પણ આજના દિવસ માટે તમને મળશે. નોકરી ધંધાની અંદર લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જૂના મિત્રોની મુલાકાત તમને પણ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકોને આવકમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર વિચાર કરીએ તો ફાયદો થાય. તમારા ભાગીદાર સાથે, પાર્ટનર સાથે કોઈ યાત્રા કરવાની હોય, કોઈ મુસાફરી કરવાની હોય, કોઈ સારા કામે જવાનું હોય તો તમારા માટે એક સારું ફળ પ્રદાન કરશે. આજે તમારા સાથીઓનો સહકાર પણ તમને ખૂબ જ સારો મળશે. આજનો દિવસ તમારા માટે બહુ શ્રેષ્ઠ છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. ધંધાની અંદર કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. સહયોગીઓથી પણ લાભ થશે. માતા પિતાનો લાભ પણ આજના દિવસ માટે સારો મળે, અથવા તો માતા પિતાને યાદ કરીને કામકાજની શરૂઆત કરજો, એનાથી વધારે સારી સફળતા મળશે. બીમારીમાંથી ખાસ કરી આરામ મળે. કોઈ પણ બીમારી હોય તો એ બીમારી દવાથી આજના દિવસ માટે જાય. આવા સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે બને ત્યાં સુધી ઉધારી કરવી નહીં. પૈસાની બાબતમાં થોડું સાચવવું. સારા સમાચાર કોઈ મળે તેવી સંભાવનાઓ દેખાય છે. સગા વહાલાઓ દ્વારા પરેશાની રહેવાની શક્યતાઓ દેખાય છે. થોડુંક એ પ્રમાણે વ્યવહાર કરતા હોય ત્યારે અંતર રાખીને ચાલવું, વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. તમારી રાશિ તુલા છે, ર અને ત અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. સ્વભાવને પણ થોડો સરળ બનાવવો પડશે. કોઈ યાત્રા પ્રવાસ ભાગાદોડીથી થોડું બચીને કામકાજ કરજો. તમારા કામકાજની ચોક્કસ એક સારી સરાહના થશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય જે વૃશ્ચિક રાશિના જાતકો છે તો એના માટે કેવો રહેશે આજનો દિવસ? બને તો આજે ધોખાધડીથી બચવું પડશે. આજે કોઈ પણ વ્યક્તિ આપણને છેતરી ન જાય, આપણે કોઈને ન છેતરીએ, આ બાબતનું પણ ધ્યાનમાં રાખવું પડશે. સંપત્તિની બાબતનો વિચાર કરીએ તો કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે યોગ્ય નિર્ણય વિચારીને લેવો. હા, સાથીઓનો સહકાર તમને ખૂબ જ સારો મળશે. તબિયતની બાબતમાં થોડું સાચવીને ખાવા પીવામાં થોડી કાળજી રાખજો. આજે વધારે સારી સફળતા મળશે. ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે. આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. હા, પણ જીવનસાથી સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં સફળતા ધીમી ગતિએ મળે. પરિવારનો સહયોગ ચોક્કસ એક સારો મળશે, જેના કારણે સારી સફળતાના યોગ બની રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની મિત્રો. ખ અને જ અક્ષર છે તો મકર રાશિ છે તમારી. રોકાણ માટે સમય સારો નથી. મતલબ કે રોકાણ કરવું હોય તો થોડું ધીરજ રાખજો. પરિવાર સાથે પ્રવાસના યોગ સારા દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ વધી શકે છે. થોડુંક સાચવીને કામકાજ કરજો. આજે વાત કરીએ કુંભ રાશિની જેના અક્ષર ગ અને સ છે. મિત્રોથી માનસિક વ્યથા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે, પણ સાથે સાથે મોટાઓની મીઠી નજર પણ લાગ્યા છે. નોકરી ધંધામાં તો લાભની શક્યતાઓ છે જ. ભાગીદારીવાળા કામકાજ કરો છો તો ભાગીદાર સાથે મન મોટાવથી બચીને કામકાજ કરવું પડશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. ધંધામાં થોડી મહેનત વધી શકે છે. ઉધારીથી બચવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ના મૂકો. પોતાનું ધાર્યું, પોતાનું સિદ્ધ કરેલું કામ અથવા તો પોતાની આવડત પ્રમાણે કામકાજ કરજો. સારી સફળતા મળશે. મિત્રો, ખાસ એક અગત્યની